એટલે હું આ વાત કરતો તો કરેણીની પાસે રાણીપરાનો ડુંગર મેં વાત વાંચી ધર્મ માટે કેવું જો આવું રહેવું જોઈએ આપણે હોત એટલે કહું છું આમાં આપણે શીખવા જેવું છે એટલે કહું છું એક તાંગડસા નામનો મુસલમાનનો છોકરો અને દેશી ભાષામાં એને ધાંગડસા કહીએ છીએ એમાં અમારે ગામડાવાળા એ બાજુ પણ એ છોકરો અને એક રબારીની દીકરી રબારીની એક નાનકડી છોકરી એ બે ભેળા વાસરું સારતા નાના હતા ત્યારે ધીરે ધીરે મોટા થયા એટલે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ હવે મુસલમાનનો દીકરો એવો આમ ફકીર માણસ ત્રાંગડસા જેને ખુદા અરે ના તારે એના ઢોર ક્યાં ગયા એને ખબર નહીં એના માલ ક્યાં ગયા રબારીની દીકરી ત્યાંથી ઢોરા ચારવા જાય રાણીપરાના ડુંગર બાજુ આ બનેલી વાંચેલી વાત તમને કહું છું ઢોરા ચારવા જાય એટલે ઓલી મુસલમાનનો જુવાન પછી તો મોટો જુવાન થઈ ગયો એ ત્રાંગડસાના ઢોરે એના ભેળા વયા જાય ઓલી દીકરી એને ભેળા સારી આવે અને આ ભોળો માણસ ખુદા ખુદા હાથમાં જેને કહેવાય તસ્બી ફરતી હોય અને ખુદાની હારે તાર લાગી ગયો હોય નબી નામ લેના નહીં જૂઠ કે ના ખુદા નામ લેના જબે મહેરબાની એ તાર લાગી ગયો એની હારે અને એમાં ઘટના બને છે બરોબર નમાજ પઢવા માટે આમ પસેડી પાથરી અને માથે તાંગડસા બેઠો છે 18-20 વર્ષની ઉંમર છે અને ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે ધર્મની બેન કે છે રબારીની દીકરીને અને બેન છે એ ધર્મનો ભાઈ કે છે કે મારા ભાઈના ઢોરને હું હાચવી દઈશ આ રાણીપરાના ડુંગરે બનેલી ઘટના તમને કહું છું આજ પણ હોડ્યું છે અહીંયા માનતાઓ આવે છે સાહેબ અને એમાં એ રબારીની દીકરી એકલી ઢોરા ચારતી તેમાં નરાધમો 7-8 નું ટોળું આવ્યું અને દીકરીને જેને કહેવાય ઇજ્જતમાંથી હાથ નાખવા માટે આવ્યું આ બનેલી ઘટના અને દીકરીની પાસે લાકડી હતી એના સામે બાયથી યુદ્ધ કર્યું પણ એકલી દીકરી કેટલું પૂગી હગે એટલે બાવડા દીકરીના પકડ્યા ને પછી દીકરીની રાડ નીકળી ગઈ ને એટલું કીધું કે એ મારા વીર હે ધર્મના વીર તાંગડસા મારી ઇજ્જત બચાવી લેજે અને ઇજ્જત બચાવી લેજે નમાજ પડતા એક મુસલમાન જો આ શીખવા જેવું છે એટલે કહું છું આપણે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખીને ભરોસો રાણ આવો ભરોસો આપણે શીખવો જોઈએ એટલે કહું છું એ આમ નમાજ પડતો તો વિચાર થયો કે આહા હું પાક મુસલમાન છું મારે કેવી રીતે ઊભું થઈ શકાય નમાજ પડતા પડતા પણ મારી બેનની ઇજ્જત જોખમમાં છે હવે મારે ખુદા મને ભલે માફ નહીં કરે મને જન્નતમાં ભલે પનાહ ન મળે પણ મારી બેન માટે જાવું જોઈએ નમાજ પડતો પડતો ઊભો થઈ ગયો ગણગતી દોટ મૂકીને હાથમાં લાકડીને આવ્યો પણ છૂટી લાકડી મારી બેકને દહી લીધા બીજા ભાગી ગયા અને બેન આમી રોક જગ હાલતી હતી બાવડા પકડ્યા તા મૂકીને ભાગી ગયા અને ભાઈ બેન ઉભા રહ્યા બેન આંખમાંથી આહુડા પડ્યા અરે મારા વીર આવી ગયો મારી ઇજ્જત બચાવવા રબારીની દીકરી કહે છે તો કે હા બેન આવી ગયો પણ હવે ભાઈ બેન ને આમ છેટું પડે છે કે પણ શું થયું તને નથી કોઈ માર્યું નહીં કાંઈ તો કે નમાજ પડતો તો સાદર માથે બેઠો બેઠો નમાજ પડતો તો તે પુકાર કર્યો મારી બેનની ઇજ્જત લૂંટાતી હતી ને એટલે પાક મુસલમાનનો દીકરો છું મારે ઇજ્જત બચાવવા માટે આવવું જોઈએ એટલા માટે હું અહીંયા આવ્યો છું પણ નમાજ મૂકીને આવ્યો છું મેં ખુદાનો અપરાધ કર્યો છે મને જન્નતમાં પનાહ નહીં મળે તો શું કહેતા ને અરે ફારણક કરતી કટાર નાખી પેટમાં અને આતરડાનો ઢગલો કરી નાખ્યો હા હા એ મારા વીર તાંગડસા તો કે હા બેન મારા ધર્મને જો નમાજ પડતા પડતા એને ઊભું થવું પડ્યું તો ખોળિયામાં પ્રાણ ન નાખ્યા આવું ધર્મ માટે હું તમે કરીશું આપણે તો હજી વાંધો નથી બાકી અમુક ગામડામાં જોયું છે હાંજે આરતીની ઝાલર વાગે લે વાળું ટાણું થઈ ગયું હાલો કે વાળું કરે આ વાળું ટાણાના અલારામ છે મંદિરે જવાને બદલે વાળું ટાણું એટલે કહું છું એ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા અને પોતાની ઇજ્જત બચાવવા માટે એક મુસલમાનના દીકરાએ ખોળિયામાંથી પ્રાણ છોડ્યા એ દીકરી રબારીની દીકરીને ખબર પડી ને તેથી હળ અગ્નિની ચિતામાં ચડી ગઈ અને પોતાના ધર્મના વીર માટે હળગીની રબારીની દીકરીએ પ્રાણ છોડી દીધા હતા આજ રાણીપરાના ડુંગર માથે ત્રાંગડસા પીરની હોડ છે ને એની હારોહાર મુસલમાન ભાઈઓ એને જુવારણું કરવા જાય ને તો એ રબારીને ત્યાં બોલાવવો પડે છે ને રબારીની દીકરીને પેલા મલિંદો ચડાવવો પડે છે ભલા માણસ આ જેવી તેવી ઘટના નથી આજ પણ બેઠા છે આવા સંબંધો આવી કથાઓ આ દેશની ધરતીમાં જ બને બાકી ક્યાંય ન બની શકે એટલે ધર્મ માટે આજ પણ હાંજે અમુક સમયે રાત નો રહેવાય સાહેબ અમુક ઠેકાણા એવા છે જેમાં તમે કઈ કરી જ ન હોગો આ